તો કેમ છો મિત્રો, હું આશા કરું છું તમે બધા સહી સલામત હશો. તો આજે સવારે નીકળી ગયા છીએ અમે એક નવી સ્કિલ શીખવા માટે. આજનું મિશન છે મારી સિસ્ટરને બેઝિકથી કાર ડ્રાઇવિંગ શીખવાડવાનું. જો તમને પણ કાર બેઝિકથી શીખવી હોય તો તમે વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. જો આવા જ ડ્રાઇવિંગ રિલેટેડ કોન્ટેન્ટ તમને જોતા હોય તો તમને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ આજનો ડ્રાઇવિંગ વ્લોગ. તો જો હવે અત્યારે આમે ક્લચ દબાયો, બરાબર? ઓકે, ક્લચ દબાયો. ક્લચ દબાઈને પછી આ અત્યારે ન્યુટ્રલ પર છે, બરાબર? તારું હવે અત્યારે તારે શું કરવાનું? આમ એક ક્લચ છોડી દીધો મેં, એટલે આ તારી પહેલા ગિયર પર છે, સમજી? હવે ત્યારે આ દબાયો પછી ડાયરેક્ટ નીચે નહીં લેવાનું, પહેલાં આમ હાથ રાખવાનો, વચ્ચે લાવવાનું, ઠેક નીચે નહીં લેવાનું, પછી છોડી દેવાનું, એટલે તારો ન્યુટ્રલ પર આવી ગાડી. એવી જ રીતે આ ક્લચ દબાય, ક્લચ આખો દબાવવાનો. ઊભી રહે, હું ક્લચ દબાવું છું. હું ક્લચ બ્રેક મેં ક્લચ દબાયો. હવે તું પહેલો ગિયર લે, થયો? હવે પાછો ન્યુટ્રલ કર. આમ નહીં લાવવાનું હંમેશા, બીજો ગેર. હા હા, બસ. પછી આ ત્રીજો ગેર. હા, ચોથો ગિયર, સમજી? પાંચમો ગિયર. હા, બસ. રિવર્સમાં નહીં, રિવર્સ નહીં થયું તારા, ચોથા પર જ પડી જાય. રિવર્સ આમ આ રિવર્સ થયું, જો. અને જ્યારે સમજી? તાર ગિયર પાડવો હોય તો હંમેશા આવી રીતે નહીં પાડવાના ગિયર પાડવો હોય તો ત્યારે આમ કરવાનું, આમ, અને પછી છોડી દેવાનું. હંમેશા આવી રીતે ગિયર ના પડે, સમજી? તો આ રીતે છે, બતાવું. હવે તારે ઊભી રાખવી છે ગાડી, બરાબર? તો સૌથી પહેલાં આ જે છે, આ અત્યારે આપણી ગાડી ફ્રી છે એટલે મતલબ અત્યારે બ્રેક નથી લાગી અને તારે બ્રેક મારવી છે. કશું કરવાનું નહીં, ખાલી ખેંચવાનું. ખાલી તું ખેંચીશ એટલે બ્રેક વાગી ગઈ. હવે ત્યારે માન કે ફ્રી કરવી છે ગાડી, તો થોડું આ દબાવવાનું અને થોડું હલકું ઉપર લેવાનું અને નીચે છોડી દેવાનું, એટલે તારું આ ફ્રી થઈ ગઈ ગાડી. અને બ્રેક લગાડવા માટે કશું નહીં, ખાલી આ. અને પાછું તારે ફ્રી કરવી હોય ગાડી તો અને દબાવવાનું અને થોડું ઉપર લાવવાનું, થોડું ઉપર લઈને પછી નીચે કરવાનું. ડાયરેક્ટ નીચે કરીશ તો નહીં થાય, બરાબર? આ રીતે છે. હવે તું પહેલા જો ગિયર પર નહીં આપણી ગાડી, બરાબર? આ જોઈ લેવાનું. ક્લચ મેં દબાયેલો છે, ઓકે, ક્લચ દબાયેલો છે. ઓકે, હવે ચાલુ કરો. હવે ચાલુ કરું છું. આ વચ્ચે કેમ? વાંધો નહીં. તું તો હમણાં ખાલી ચાલુ કરો, જો આપણે આગળ નહીં વધે, ખાલી ચાલુ કર, બરાબર? ધીરે ઓકે. એક મિનિટ. ચાલુ થઈ ગઈ ગાડી? હજુ ગિયર નહીં પાડ્યું એટલે આપણે જશે નહીં. આપણે એને નીકળી જવા પછી આપણે સીધા આગળ લઈ જઈએ, બરાબર? પેટ્રોલ જાય પછી તો વાંધો નહીં, એટલે આપણે એને જતા રહ્યા. હવે ક્લચ દબાઈ, હું પાડું છું ગિયર. હું ગિયર પાડું, તું ના પાડ. ખાલી પછી હું તને પાછી આપીશ, તું એકવાર જોઈ. જે ક્લચ દબાયેલો ને, ગિયર પાડેલો. ક્લચ છોડતી નહીં, ક્લચ દબાઈને રાખજો, બરાબર? ઓકે, હવે ધીરે ક્લચ છોડ. ધીરે છોડ. પણ ધીરે. હા, ધીરે, બહુ આંચકો ના. હા, બરાબર. અરે આખું ફરાય દે, આખું ટર્ન ફરાય દે આખું ટર્ન.
હા બસ ધીરે ધીરે જવા દે ક્લચ દબાઈ દીધો. ક્લચ દબાઈ નહીં, છોડ ગાડી છોડ, ધીરે ધીરે છોડ ધીરે ધીરે છોડ હા જો આવડી ધીરે સમજી દવા હા વાર આવડી સમજી ખબર પડી ને હવે તને ફાવશે ને થોડું તો ધીરે થોડું એમ લઈ જા, થોડું સાઈડમાં લઈ જા હા. બરાબર બસ હવે ક્લચ છોડી બસ દીધો. ક્લચ છોડી દીધો ને બસ. હવે તો રેસ આપું. ના રેસ ના હાલે હમણાં રેસ નહીં હમણાં ખાલી સીધું ધીરે ધીરે જવાનું. હવે આપણે થોડું આગળથી ભરાઈશું. હા થોડું આગળ લઈ લે, પેલા લોકો આગળ કામ કરે છે. હવે ટર્ન લઉં. અહીંથી હા હવે લે આખો ટર્ન લઈ લે, આખો લઈ લે દબાઈ હા ભરાય આખો લઈ લે આ થોડું રેસ આપ થોડું ધીરે ધીરે જો બંધ પડી અચ્છા, એટલે અહીં શું એકદમ કર્યું તું અહીં શું કર્યું એકદમ જ છોડ દીધું. ઓકે. તો તારે એકદમ નહોતું છોડવાનું. ચલો હવે આપણી ગાડી ન્યુટ્રલ પર છે. ન્યુટ્રલ. હવે હું કરું છું. હા ધીરે રહીને પેલા ક્લચ દબાય. ક્લચ દબાયેલો છે. હા કર બરાબર. ઓકે હે હવે ને? ધીરે ધીરે ક્લચ છોડ. એટલે ક્લચ છોડીશ તો ગાડી આપણી કઈ જાય છે જોવાનું, સીધી જાય છે કે વળે છે એ જોવાનું. હવે જો તને અનુમાન આવવું જોઈએ કે ગાડી આપણી સીધી જાય છે કે વળે છે. જો હવે તને જેમ જેમ ગાડી જાય ને આગળ એમ તને ખબર પડી છે કે બંધ પછી પડી, બંધ કરી. એટલે હજુ તને ક્લચમાં આવડતું નહીં. સમજી તું આવી રીતે. હવે પાછો ગેર લઈ લે, ક્લચ દબાય દબાયેલો જ છે. હા, બસ હવે ચાલુ કરો. ન્યુટ્રલ છે ને હા. ન્યુટ્રલ છે. પેલા ચાલુ ક્લચ કરો. દબાય દબાયેલો જ છે. દબાયેલો હા. ઓકે હવે ક્લચ હવે ગેર પાડ હા દબાયેલો છે ને ક્લચ. ઓકે હવે ધીરે ધીરે છોડ, ધીરે બહુ એકદમ ના છોડ, ધીરે પગ હટાય. ક્લચ પરથી ધીરે પગ હટાય જો ધીરે ધીરે કીધું એટલે. કેમ કે આ તું શીખીશ ને તો જ તારી ગાડી બંધ નહીં પડે. ઉપર પેલો બહેન જતો રહે. વાંધો નહીં. જવા દે ધીરે ગાડી છોડ. હા બરાબર આટલી છોડ ધીરે હા બરાબર. જો આ કમ્પ્લીટ છોડે તું એટલે છોડ જવા દે બરાબર હતું. પાછો દબાઈ નહીં રાખવાનો. હા બસ જો આ બંધ પડી તારી. હવે આમ જો હા તને લાગે ને કે હવે આપણી વરી ગઈ છે તો પછી ગવંડર પાછું તારે આમ લઈ લેવાનું. સમજી તું આવી રીતે બસ. હવે ધીરે આમ તને આમ સાઈડમાં આમ તેવું અનુમાન લગાવવાનું. જો ને હા હવે તારી ગાડી કઈ ચાલે છે આ જે છે ને આ ભાગ આ તારું આ બાજુનું વ્હીલ છે. સમજી એ વસ્તુ ધ્યાન રાખવાનું. જો પેલા અંકલ ગાડી ચલાવે છે ધીરે જાણી જોઈને વચ્ચે આવે છે ખબર છે. કઈ નહીં. હવે આગળથી લે. આપી દો. ના ક્લચ નહીં જવા દે ભરાય આખો ટર્ન લઈ લે બસ. જો કમ્પ્લીટ વળી ને ગાડી થોડી સીધી લે કેમ કે આપણે આગળ ખાડો છે એટલે. હા હવે ટર્ન લે વરાય લે ધીરે બસ જવા દે હા બસ વરાય. પેલો ખાડો હતો ને એટલે આપણે અહીંથી લે સીધું ઓકે સીધું જવા દે બસ હવે સીધું જ જવા દે સીધું ક્લચ પર જ જવા દો. સીધું જ જવા દે. હવે આપણે અહીંયાથી આખો ગોલ ટર્ન લઈશું બરાબર. હવે ટર્ન લઉં છું. ટર્ન લો. ના આગળ બરાબર. બંધ ના પડી જાય. ધીરે વરે હા ગટર તને લાગે કે ગટર આવી વરે આખો ટર્ન લઈ લે બસ ધીરે ટર્ન લઈ લે બસ. બરાબર. હા બસ તો જે ગાડી જાય છે સીધી લઈ લે સીધી પેલા આમ લે આમ થોડી સાઈડમાં બરાબર. થોડી કાપડ આગળ લઈ લે ધીરે આગળ લઈ લે. તો છોડ દે. હા છોડ ધીરે આગળ લઈ લે થોડી સાઈડમાં.
રોડ પર કાઢી લેવા દે. ના ના રોડ પર નહીં, તું તો આગળ લઈ લે, ખાલી મને આગળ લઈ લે. બસ. હા થોડી આમ મને સાઈડમાં. મને આવડે છે. હા એમ તો હું શીખી છું ના. ધીરે 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 ધીરે. બસ સીધી જવા દે, સીધી. વરાય 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 લે, આખો ટન લઈ લે, આખો ટન લઈ લે. ધીરે ધીરે. એ પેલા જે વ્હીલના પટ્ટા છે ને, એ પટ્ટા પર જ આગળથી વરાવજો. વરાય વરાય. આવડી ગઈ આવડી ગઈ.
બસ હવે ઊભી રાખજે. બસ ઊભી રાખ. હા હવે ઊભી રાખ. પાછી ગેર પર લઈ લે. ક્લચ દબાઈને પાછો ગેર લઈ લે. લઈ લીધું.